વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 3 રેલીઓ સંબોધશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓડિશાના ભવાનીપટનામાં રેલી સંબોધશે અને ત્યારબાદ બિહારના જમુઈ અને ગયામાં પણ વડાપ્રધાન મોદીની આજે રેલી છે। લોકસભા ચૂંટણી માટે આજે કોંગ્રેસ ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે। રાહુલ ગાંધીની હાજરીમાં ચૂંટણી ઢંઢેરો જાહેર કરાશે। અનેક મોટા એલાન કરી શકે છે કોંગ્રેસ। કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી, જેમાં રાજસ્થાનના 6, મહારાષ્ટ્રના 2 અને ગુજરાતના 1 ઉમેદવારનું નામ જાહેર કરાયું। જેમાં મહેસાણા બેઠક પરથી કોંગ્રેસે જે પટેલને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે। મહેસાણામાં પાટીદાર મત વિસ્તારને ધ્યાનમાં રાખતા પાટીદાર ઉમેદવાર પર દાવ રમવામાં આવ્યો છે। મહત્વનું છે કે જે પટેલ વેપાર, બેન્કિંગ અને શિક્ષણ ક્ષેત્રે જોડાયેલું ઉત્તર ગુજરાતમાં મોટું નામ છે। તો કોંગ્રેસની લોકસભા બેઠક પર ગૂંચવાયેલું કોકડું ઉકેલવા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પરેશ ધાનાણી દિલ્હી પહોંચ્યા, જ્યાં કેટલીક બેઠકો પર ઉમેદવારને લઈ કોંગ્રેસ નિર્ણય લે તેવી શક્યતાઓ છે। આ સાથે જ અહેમદ પટેલ સહિત અન્ય મોટા નેતાઓને પણ લોકસભા ચૂંટણીમાં ઉતારવા કોંગ્રેસ રણનીતિ અપનાવી શકે છે। વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી પણ લોકસભા લડે તેવી શક્યતાઓ છે। અમરેલી બેઠક પર ઉમેદવારોનું કોકડું ઉકેલવા અને મામલો થાળે પાડવા પરેશ ધાનાણીને કોંગ્રેસ ઉતારે તેવી શક્યતા છે, જ્યારે શક્તિસિંહ ગોહિલના નામની ભાવનગર બેઠક માટે વિચારણા ચાલી રહી છે। હાર્દિક પટેલે હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે, ત્યારે હાર્દિકની અરજી પર આજે સુનાવણી થઈ શકે છે। સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી અરજીમાં ચુકાદા પર રોક અને સજાને રદ કરવાની માંગ કરવામાં આવી છે। હાર્દિકે પોતાની અરજીમાં કહ્યું છે કે ગુરુવાર લોકસભા ચૂંટણી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે, જેથી સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટના ચુકાદા ઉપર રોક લગાવે। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભગવાન બારડને સેશન્સ કોર્ટે સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે। તાલાલા બેઠક પર ચૂંટણી પંચના જાહેરનામા પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે। હવે તાલાલા બેઠક પર પેટા ચૂંટણી નહીં યોજાય। ભાજપે આ બેઠક પર ઉમેદવાર જાહેર પણ કરી દીધા છે, જોકે સુપ્રીમ કોર્ટના આદેશથી ભગવાન બારડને મોટી રાહત મળી। તો તાલાલા વિધાનસભાની ચૂંટણી સામે સુપ્રીમે મનાઈ હુકમ ફરમાવતા કોંગ્રેસમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો। તાલાલામાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આતશબાજી યોજી ખુશી વ્યક્ત કરી। ભગવાન બારડને સુપ્રીમ કોર્ટમાં રાહત મળતા કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કર્યા। કોંગ્રેસે આક્ષેપ લગાવતા કહ્યું કે ભાજપે ગેરબંધારણીય પગલાં લઈ વિરોધ પક્ષને નાબૂદ કરવાનો પ્રયત્ન કર્યો। આ સાથે જ અધ્યક્ષ પાસે ખોટી રીતે સભ્યપદ રદ કરી ચૂંટણી કરવાની મંશા પર પાણી ફરી વળ્યું હોવાનું પણ જણાવ્યું। અમદાવાદ સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓએ સુપ્રીમ કોર્ટના ચુકાદાને વધાવ્યો અને ફટાકડા ફોડી ઉજવણી કરી હતી। આ પ્રસંગે હાજર રહેલા કોંગ્રેસ પ્રવક્તાએ ભાજપ સરકારને આડે હાથે લીધી અને કહ્યું કે ભાજપનો ભ્રષ્ટ ચહેરો ખુલ્લો પડી ગયો। ભગવાન બારડને સુપ્રીમ કોર્ટ તરફથી રાહત મળતા ભાજપે હજુ હાર નથી માની। સીએમ રૂપાણીએ કહ્યું છે કે તાલાલા બેઠક પર ચૂંટણી રદ થવા મુદ્દે હજુ પણ કાયદાકીય કાર્યવાહી વિચારવામાં આવશે, જોકે મુખ્યપ્રધાને કહ્યું કે કોર્ટનો નિર્ણય શિરોમાન્ય છે। મોરવા હડપના ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટની મુશ્કેલીમાં વધારો થયો છે। ભૂપેન્દ્રસિંહ ખાંટની અરજીને હાઈકોર્ટે ફગાવી દીધી। ખાંટનું જાતિનું પ્રમાણપત્ર રદ કરવાનો નિર્ણય કરાયો હતો। આદિજાતિ કમિશનરે આ નિર્ણય લીધો છે અને આ નિર્ણયને પડકારતી અરજી કરાઈ હતી। રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મોહન કુંડારિયા બીજી એપ્રિલે રોડ શો યોજી ઉમેદવારી પત્ર ભરશે। મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ રોડ શોમાં હાજર રહેશે। રામકૃષ્ણ આશ્રમથી બહુમાળી ભવન સુધી આ રોડ શો યોજાશે। તો કચ્છ લોકસભાના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ વિજય મુહૂર્તમાં વિજય રૂપાણીની હાજરીમાં પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું। ફોર્મ ભરતા પહેલા તેમણે મંદિરમાં દર્શન સભા અને ભવ્ય રોડ શો પણ યોજ્યો અને જંગી બહુમતીનો દાવો કર્યો। ભાવનગર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ભારતીબહેન શિયાળે પણ ઉમેદવારી ફોર્મ ભર્યું। ફોર્મ ભરતા પહેલા તેઓ મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટનમાં પહોંચ્યા અને આ કાર્યક્રમમાં મનસુખ માંડવિયા, જીતુ વાઘાણી સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા। અમદાવાદમાં લોકસભાની પશ્ચિમ બેઠક પરથી ભાજપે કિરીટ સોલંકીને મેદાનમાં ઉતાર્યા છે, ત્યારે કિરીટ સોલંકીએ કલેક્ટર કચેરીમાં ઉમેદવારી પત્ર ભર્યું। કાર્યકર્તાઓ અને સમર્થકોના બહોળા પ્રતિસાદ વચ્ચે તેઓ કલેક્ટર કચેરીએ પહોંચ્યા। નડિયાદ ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભર્યું છે। ફોર્મ ભરતા પહેલા દેવુસિંહે સંતરામ મંદિર, સ્વામિનારાયણ મંદિર અને સરદાર પટેલના જન્મસ્થળના દર્શન કર્યા।
સાથે ઇફકોવાડા વિસ્તારમાં સભા સંબોધી રોડ શો પણ યોજ્યો. તો સાબરકાંઠા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર દીપસિંહ રાઠોડે પણ વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભર્યું છે. દીપસિંહ રાઠોડે ઉમેદવારી સાથે પોતાની મિલકતનું એફિડેવિટ રજૂ કર્યું. દીપસિંહે ફોર્મમાં 2.1 કરોડની મિલકત હોવાનું જણાવ્યું છે. પંચમહાલ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર રતનસિંહ રાઠોડે ઉમેદવારી પત્ર ભર્યું છે અને આ સમયે પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રભાતસિંહ ચૌહાણ સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. આ પૂર્વે ગોધરામાં ભાજપના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. દાહોદ જિલ્લાના ભાજપના ઉમેદવાર જસવંતસિંહ ભાભોરે માનગઢ ખાતે આરતી ઉતારી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. તેઓએ પ્રથમ દિવસે ફતેપુરા વિધાનસભાના વિસ્તારથી પ્રચારની શરૂઆત કરી. ભાજપના પ્રદેશ પ્રભારી ઓમ માથુરે લોકસભાની 3 બેઠકોને લઈને બેઠક યોજી. મહેસાણા બેઠક પરથી નીતિન પટેલને લડાવવામાં આવે કે નહીં, સુરતની બેઠક પરથી સુરતીને ટિકિટ આપવામાં આવે તો અમદાવાદ પૂર્વની બેઠક પર બ્રાહ્મણ અને પાટીદાર ઉમેદવારને લઈને ચર્ચા કરાઈ. ગુજરાત ભાજપના પ્રદેશ નેતૃત્વથી અમિત શાહ નારાજ છે. ઊંઝા વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ સસ્પેન્સ હજુ યથાવત છે. એટલું જ નહીં, કેન્દ્રીય નેતૃત્વને પૂછ્યા વગર વાયદો કરી દેવાતા અમિત શાહ નારાજ થયા છે અને ગુજરાત મુલાકાત દરમિયાન તેમણે પ્રદેશના નેતાઓને ઠપકો પણ આપ્યો હતો. પંચમહાલ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર વીકે ખાંટે ડાકોર રણછોડરાયજીના મંદિરે દર્શન કરી ધજા ચડાવી અને આ દરમિયાન ઠાસરાના ધારાસભ્ય કાંતિ પરમાર સહિતના કોંગ્રેસના અગ્રણી કાર્યકર્તાઓ હાજર રહ્યા. જૂનાગઢ બેઠક પર ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા સોમનાથ મહાદેવના દર્શને ગયા હતા, જે બાદ તેમણે મંદિરે ધ્વજારોહણ કર્યું. સમર્થકોએ રાજેશ ચુડાસમાનું સોમનાથમાં સ્વાગત કર્યું. જામનગર લોકસભા બેઠક પરથી કોંગ્રેસ એભા કરમોરને ટિકિટ આપી શકે છે. કોંગ્રેસ હાઈકમાન્ડે એભા કરમોરનો સંપર્ક કર્યો હતો. એભા કરમોરે સ્થાનિક આગેવાનો સાથે બેઠક કરી. હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટમાં રાહત ન મળતા એભા કરમોરનું નામ નક્કી કરવામાં આવે તેવી શક્યતાઓ છે. છોટાઉદેપુર બેઠક માટે ઉમેદવારી પત્ર ભરતા પહેલા કોંગ્રેસના ઉમેદવાર રણજીતસિંહનું તેજગઢના સ્થાનિકોએ સ્વાગત કર્યું. રણજીતસિંહે છોટાઉદેપુરમાં રેલી યોજીને બાદમાં ઉમેદવારી પત્ર ભર્યું. સુરેન્દ્રનગર લોકસભા બેઠક માટે કોંગ્રેસના ધારાસભ્ય સોમા પટેલે જિલ્લા કલેક્ટર કચેરીથી લોકસભા બેઠક માટે ફોર્મ ભરી લીધું છે. કોંગ્રેસ પક્ષ દ્વારા પોતાની લોકસભા ટિકિટ આપવાની ખાતરી આપવાનું તેમણે જણાવ્યું છે. રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરા ખોડલધામ મંદિરે દર્શન કર્યા હતા. તેમની સાથે ધારાસભ્ય બ્રિજેશ મિર્જા સહિત અનેક કોંગી અગ્રણીઓ અને પાટીદાર સમાજના સમર્થકો જોડાયા. ખોડલધામ ખાતે લલિત કગથરા શીશ ઝુકાવી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા. લોકસભા ચૂંટણીને લઈને ગુજરાતના સરહદી વિસ્તારમાં બીએસએફ તમામ ગતિવિધિઓ પર બાજ નજર રાખી રહ્યું છે. દરેક બોર્ડર અને કોસ્ટલ એરિયા પર તકેદારી રાખતા પેટ્રોલિંગ વધારવામાં આવ્યું. હેડક્વાર્ટરમાં રહેલી કંપનીઓને પણ બોર્ડર એરિયામાં તૈનાત કરાઈ. સુરેન્દ્રનગર લોકસભામાં સમાવિષ્ટ વિરમગામ વિધાનસભાના અધિકારીઓને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું. એમજે હાઈસ્કૂલમાં તાલીમ અને માહિતી દર્શક 2 દિવસ સેમિનાર યોજાયું, જેમાં અધિકારીઓને માર્ગદર્શક સૂચના આપવામાં આવી. અમદાવાદના સંતોષ નેનવાણી 2019ની લોકસભાની ચૂંટણીમાં પહેલીવાર મતદાન કરશે અને તેનું કારણ છે ભારતીય નાગરિકતા. 10 વર્ષ સુધી રેફ્યુજી તરીકે ગુજરાતમાં રહ્યા પછી વર્ષ 2015માં સંતોષ નેનવાણીએ ભારતીય નાગરિકતા મેળવવા માટે અરજી કરી અને આખરે 2018માં તેમને ભારતીય નાગરિકત્વ મળી ગઈ છે.